યલગાર ન્યૂઝના અહેવાલ પછી તંત્ર જાગ્યું। યલગાર ન્યૂઝની અસર તાત્કાલિક દુરસ્તી માટે સુકેટ નદીના બ્રિજ પર કામ શરૂ। તુઝોસ પાસેના ખતરનાક બ્રિજ પર તંત્રએ જમાવ્યું ધ્યાન। સમાચારના 2 દિવસમાં કાર્યવાહીની શરૂઆત। તો યલગાર ન્યૂઝના સમાચાર પછી તંત્ર હરકતમાં। સુકેટ નદીનો બ્રિજ દુરસ્ત થવાની કામગીરી શરૂ। તો છોટાઉદેપુરથી બારિયા માર્ગ પરનો ખતરનાક બ્રિજ હવે દુરસ્ત થવાની રાહે। સમાચારનું તુરંત અસરકારક પરિણામ। સુકેટ નદીના બ્રિજની દુરસ્તી શરૂ। તો યલગાર ન્યૂઝ દ્વારા ઝોઝ ગામની બ્રિજ સમસ્યા અંગે બતાવવામાં આવેલા અહેવાલના બીજા જ દિવસે તંત્ર સક્રિય બન્યું અને ગ્રામજનોએ ચેનલનો આભાર માન્યો। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર દ્વારા જોધ વિસ્તારની અંદર દાહોદ પંચમહાલ ને જોડતો એક બ્રિજ જર્જરિત હાલતમાં હતો। એ છોટાઉદેપુર યલગાર ન્યૂઝ દ્વારા બતાવવામાં આવ્યો હતો। એનો ન્યૂઝ ઇફેક્ટ તમે જોઈ શકો છો। કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરી દેવામાં આવી છે। યલગાર ન્યૂઝની ઇફેક્ટ એના કારણે જેટલા લોકોને પડતી તકલીફોને રાહત મળશે, આપ જોઈ શકો છો। યલગાર ન્યૂઝ, ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।